સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પશુપાલકોને લઈને પશુપાલકો રજૂઆત માટે પહોંચ્યા સાબર ડેરીના ભાવફેર મુદ્દે પશુપાલકો રજૂઆત માટે પહોંચ્યા છે। ભારતીય કિસાન સભા અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા 100 જેટલા કાર્યકરો અને પશુપાલકો રજૂઆત માટે પહોંચ્યા અને મુખ્ય ગેટ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। જો કે વિરોધ જોતા હાલ તો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, શું છે તેને લઈને વિગતો? જી ચોક્કસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જે પશુપાલકો છે તેઓની આર્થિક કરોડરજ્જુ સમાન જે સાબર ડેરી છે તે સાબર ડેરી દર વર્ષની જેમ ભાવફેર ચૂકવતી હોય છે। તો આ ચાલુ સાલે 258 કરોડ રૂપિયા ભાવફેર વચગાળાનો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે, પરંતુ જે પશુપાલકો છે તે પશુપાલકો સમગ્ર એટલે કે 9 મહિનાનું જે ચૂકવાયું છે તે નહીં, પરંતુ તમામ ભાવફેર એક જ વખતે ચૂકવવી દેવામાં આવે તેવી માંગ ને લઈને 2 દિવસથી પશુપાલકો સાબર ડેરી ખાતે રજૂઆત કરવા માટે આવતા હોય છે। આજે પણ સાબરકાંઠા જિલ્લાના જે પશુપાલકો છે તે પશુપાલકો રજૂઆત અર્થે સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે પહોંચ્યા છે, પરંતુ તેઓને સાબર ડેરીની જે પ્રિમાઇસી છે તેની બહાર તે બેઠા છે અને વિરોધ કરી રહ્યા છે, સાથે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। જે પ્રકારે સાબર ડેરી છે તે સાબર ડેરી દ્વારા લગભગ 258 કરોડ રૂપિયા જેટલો ભાવફેર ચૂકવી દેવામાં આવ્યો છે, પરંતુ જે આ પશુપાલકો છે તેઓની માંગ હજુ વધુ નફો મળે તેવી છે અને એક સાથે મળે તે માટેની માંગ સાથે ફરી આજે પણ પશુપાલકો રજૂઆત અર્થે સાબર ડેરી ખાતે પહોંચ્યા છે। સાબર ડેરીના જે સત્તાધીશો છે તેઓ સાથે એક વાર્તાલાપ પણ પશુપાલકોનો થયો છે, પરંતુ હજુ કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ સુખદ અંત આવે તેવી હાલ તો જોવા મળી રહ્યું છે। જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ।